કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઇસ્માઇલનગર વિસ્તારમાં પાણીના નિકાલ માટે ₹13 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ ડ્રેન લાઇનની કામગીરી હાથ ધરાઈ। કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇસ્માઇલનગર વિસ્તારની સોસાયટીઓમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા રહેતી હોવાથી સ્થાનિક રહીશો સતત હેરાન પરેશાન થતા હતા અને આ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અને સચોટ નિકાલ લાવવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ કાયમી નિકાલના આયોજન અન્વયે મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી ₹13 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે અને આ ગ્રાન્ટમાંથી આ વિસ્તારમાં નવી સ્ટ્રોમ ડ્રેન નાખવાનું મહત્વપૂર્ણ કામ હાથ ધરાયું છે। કામગીરી અંતર્ગત સ્ટ્રોમ ડ્રેનનું કામ પૂર્ણ થતાં જ આ વિસ્તારની જુદી જુદી સોસાયટીઓ કોહિનૂર, ઉમરીનગર, અક્ષા પાર્ક, હિના પાર્ક, જકાતનાકા વિસ્તાર, બિસ્મિલ્લા સોસાયટી તથા માણેજવાડા સ્કૂલની આજુબાજુના તમામ વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો ઝડપી નિકાલ શક્ય બનશે। આ પાણીને સ્ટ્રોમ ડ્રેન મારફતે સલાટિયા રોડ તરફ લઈ જવામાં આવશે અને વધુમાં જરૂર પડે એક વિશેષ પમ્પિંગ સ્ટેશન પણ ઊભું કરવામાં આવશે અને આ પમ્પિંગ સ્ટેશન દ્વારા પાણીને પમ્પિંગ કરીને સીધું લાંબવેલ કાંસમાં ઠાલવવામાં આવશે। આ મહાનગરપાલિકા દ્વારા ઇસ્માઇલનગર વિસ્તારની સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીનો પણ કાયમી ધોરણે નિકાલ થઈ શકશે। પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભાઈ।